हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय सच्चिदानंद। आज આપણે ચિત્તા સ્ટીયર્સનો જે બાકી રહેલો ભાગ છે તે શીખશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પુસ્તક ઓપન કરો અને જો જોઈ શકો તો અહીંયા પણ તમે પેરેગ્રાફ જોજો, પણ જો તમને અક્ષરો નાના લાગતા હોય તો તમારી ટેક્સ્ટ બુક સાથે રાખશો, જેથી કરીને તમે સારી રીતે સમજી શકો। તો ચાલો આપણે આગળ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપેલું છે આપણે તેમાં ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ, એટલે કે જે માતા ચિત્તા હતી તે પાણી પીવા ગઈ હતી, ત્યાંથી થોડાક સમય પછી, આફ્ટર એ વાઇલ એટલે આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી પાછી ફરે છે। શી ડીડ નોટ ફાઇન્ડ એટલે જો હર કપ્સ, તેને પોતાના બચ્ચાઓ મળતા નથી। She looked all around, એટલે કે તેણે બધે આજુબાજુ જોયું। First of all, she became angry and jumped wildly. સૌપ્રથમ તેણી ખૂબ જ ગુસ્સે થઈ અને ભયંકર રીતે કૂદકા મારવા લાગી। She sniffed all around, sniffed એટલે સૂંઘવું, તેણે ચારે બાજુ સૂંઘ્યું। But alas, પણ અંતે she could not find her dear babies, તે પોતાના બચ્ચાઓને શોધી શકી નહીં। dear babies એટલે અહીંયા cubs. At last she became sad and started crying. અંતે તેણી દુઃખી થઈ ગઈ અને પોતે રડવાનું ચાલુ કર્યું। She cried and cried for the whole night. તેણે આખી રાત સુધી તેણે રડ્યા જ કર્યું। cried and cried means રડ્યા જ કર્યું। till the next evening, બીજી સાંજ સુધી, આખી રાત રડી અને બીજી સાંજ સુધી તેણે રડ્યા જ કર્યું। તો અહીંયા વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન તમને એમ પૂછાય કે what did the mother cheetah do to find her cubs? તો mother cheetah sniffed all around to find her cubs. પછી એમ પણ પ્રશ્ન તમને પૂછાય, did mother cheetah could find her babies? તો આપણે જવાબ આપવાનો no. Mother cheetah could not find, અહીંયા જે છે could not find her babies. તો નીચે પ્રશ્ન પણ આપેલા હશે વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર સમજજો। પછી એમ પણ પ્રશ્ન પૂછાય કે when did mother cheetah return? તો mother cheetah returned after a while, તમારા પહેલી લીટી જે છે તે જવાબ લખવાનો। તો આ રીતના પ્રશ્ન પણ પૂછાય, તે પણ તમે સાથે સાથે સમજતા જજો। She cried and cried until her tears made dark stains down her cheeks. તેણીએ ત્યાં સુધી રડ્યા કર્યું જ્યાં સુધી તેના આંસુઓ છે તેના ગાલ ઉપર તેના સ્ટેન્સ એટલે કે ડાઘ પડી ગયા, ડાઘ। She was still weeping, તેણી હજુ રડતી જ હતી। At night the mother cheetah cried so loudly. રાત્રે માતા ચિત્તા એટલી બધું મોટેથી રડી that she was heard by a wise man. તો તેને એક સમજુ માણસ દ્વારા સાંભળવામાં આવી। લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં એક જે સમજુ માણસ, વાઇઝમેન એટલે કે એક ડાયો માણસ, સમજુ માણસ રહેતો હતો, તે આ મધર ચિત્તાને સાંભળ્યું। ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, જે ઘરડો માણસ હતો તેને અનુભવ હતો, માટે તેને સમજાઈ ગયું કે શું થયું હતું। He immediately took his strong club, તેને તાત્કાલિક પોતાની જે મજબૂત જે લાકડી છે તે લઈ લીધી। and came out of his hut, અને પોતાની ઝૂંપડીમાંથી તે બહાર આવ્યો। this old man, સાનો was very wise, જે આ ઘરડો માણસ હતો, સાનો તેનું નામ હતું, તે ખૂબ જ સમજુ હતો। he loved animals and knew all about them, તે પ્રાણીઓને ચાહતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો। તો આમાંથી પણ આપણે પ્રશ્ન પૂછાય, હાઉ વોઝ સાનો, તો સાનો કેવા પ્રકારનો માણસ હતો? તો સાનો વોઝ વેરી વાઇઝ, અથવા સાનો વોઝ એ વાઇઝ મેન। ત્યાર પછી આપણે બીજો પણ પ્રશ્ન પૂછાય, વોટ ડીડ સાનો ઇમિડિયેટલી ટેક? તો સાનો ઇમિડિયેટલી ટુક, અહીંયા આ જવાબ આવશે, વોટ ડીડ સાનો ટેક? તો સાનો ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ। એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જુદા જુદા પ્રશ્ન આમાંથી જ તમે આપી શકો। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન જોઈએ। જુઓ,
વાય ડીડ મધર ચિત્તા બીકેમ વાઇલ્ડ? તો તમને પેરેગ્રાફમાંથી જવાબ મળશે કે શા માટે આ માતા ચિત્તા છે એ વાઇલ્ડ બની ગઈ. તો મધર ચિત્તા બીકેમ વાઇલ્ડ બીકોઝ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ કે કપ્સ. તો માતા ચિત્તા છે એ વાઇલ્ડ બની ગઈ. વાઇલ્ડ એટલે કે જંગલી, એકદમ ગુસ્સે, કારણ કે તેને તેના બચ્ચાઓ મળ્યા નહીં. અહીંયા વાઇલ્ડની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એંગ્રી હોય તો પણ જવાબ આ જ આવશે. સમજાઈ ગયું? ફરીથી જો બોલું છું. વાય ડીડ મધર ચિત્તા બીકેમ વાઇલ્ડ? વાઇલ્ડ અથવા તો એંગ્રી. મધર ચિત્તા બીકેમ, અહીંયા બીકમનો ભૂતકાળ બીકેમ થશે વાઇલ્ડ બીકોઝ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ એટલે કે કપ્સ. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ મધર ચિત્તા ડુ ટુ ફાઇન્ડ હર કપ્સ? તો માતા ચિત્તાએ પોતાના બચ્ચાને ફાઇન્ડ કરવા માટે એટલે કે શોધવા માટે શું કર્યું? ધ મધર ચિત્તા સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ ટુ ફાઇન્ડ હર કપ્સ. તો આ એનો જવાબ છે. માતા ચિત્તાએ ચારે બાજુ પોતાના બચ્ચાને શોધવા માટે સૂંઘ્યું. સ્નીફ્ડ એટલે સૂંઘવું. ચલો ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો, શી ક્રાઇડ ફોર ધ, તો આપણે પેરેગ્રાફમાંથી શોધવાનું ધ વોલ નાઇટ. વોલ તમને મળી જશે, જુઓ તમે તમારા પુસ્તકમાં. શી ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ. ત્યાર પછી ધેર આર ડાઉન ચિત્તાસ ચીક્સ. તો ચિત્તાના જે ગાલ ઉપર છે શું પડી ગયું? તો સ્ટેન્સ, ડાઘા પડી ગયા. તો આ રીતે તમારે શબ્દ કરીને વાક્ય પૂરું કરવાનું પણ હોય છે વિદ્યાર્થી મિત્રો, જે તમારે પેરેગ્રાફમાંથી શોધવાનું હોય છે. ચાલો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. વેન સાનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. જ્યારે સાનોએ આ છુપાયેલા બચ્ચાઓ શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ, તો તેને જાણ્યું કે ઇટ વોઝ ઈડીઝ વિકિડ આઈડિયા, કે તે ઈડીનો દુષ્ટ વિચાર હશે. વિકિડ એટલે ખરાબ વિચાર. હી ગોટ એંગ્રી વિથ ઈડી. તે ઈડી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. સાનો છે તે ઈડી ઉપર ગુસ્સે થયો. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. તે ઝૂંપડી તરફ ધસ્યો, એટલે કે જે જ્યાં ઈડી રહેતો હતો ત્યાં ઝૂંપડી તરફ ધસ્યો. એન્ડ શાઉટેડ અને બૂમ પાડી. આઈ હેટ યુ ઈડી, કે હું તને ધિક્કારું છું ઈડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. તો આપણી જાતના, આપણી જે આદિવાસી જાત છે તેના દરેક વ્યક્તિ તને ધિક્કારશે. વિલ હેટ યુ એટલે તને ધિક્કારશે. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. તું આળસુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ, કે આપણે જાણીએ છીએ કે એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એવો નિયમ છે શિકારીઓની જાતનો કે એક શિકારીએ હન્ટ એટલે કે મસ્ટ હન્ટ એટલે કે શિકાર કરવો જોઈએ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિથી, એન્ડ સ્કિલ એટલે કૌશલ્યથી. તેણે બીજા ઉપર આધાર રાખવો જોઈએ નહીં, પણ તેની પોતાની સ્ટ્રેન્થ અને સ્કિલ, શક્તિ અને કૌશલ્યથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર, પણ તું તો આળસુ શિકારી છે. કારણ કે તેને બચ્ચાઓને ચોર્યા માટે તે આળસુ શિકારી હતો. પોતાની શક્તિ અને સ્કિલથી શિકાર કરવો હતો નહીં. યુ આર એ થીફ, એને બચ્ચાઓ ચોર્યા માટે તે ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જે આદિવાસી જાત છે તેના નિયમનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. એટલે કે તે આપણી જે આખી જે આદિવાસીની જાત છે તેના માટે તું કલંક લાવ્યો છે. બ્રોટ એટલે લાવો, ડિસઓનર એટલે કલંક, અને ટુ ધ હોલ ટ્રાઇબ. હોલ ટ્રાઇબ એટલે કે આખી આદિવાસીની જાત. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. પછી બધા જે શિકારીના જે સભ્યો છે, મેમ્બર્સ એટલે સભ્યો, ટ્રાઇબ એટલે આદિવાસીની જાતના, ગોટ ટુગેધર એટલે ભેગા થયા. આદિવાસીના બધા જ સભ્યો ભેગા થયા. They decided to drive away ઈડી from their village forever. તેઓએ નક્કી કર્યું ટુ ડ્રાઈવ અવે એટલે કે દૂર કરવાનું, કાઢી મૂકવાનું. ઈડી એટલે કે ઈડીને ફ્રોમ ધેર વિલેજ, તેમના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશા માટે. સાનો ટુક ધ કપ્સ. સાનો છે એ બચ્ચાઓને લઈ ગયો. ઓન હિઝ શોલ્ડર્સ, પોતાના ખંભા ઉપર. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તે બચ્ચાઓને તેમની માતાને પાછા આપી દીધા. સાનો છે એ બચ્ચાને પોતાના સોલ્જર ઉપર લઈ ગયો અને તે બચ્ચાઓને તેમની માતાને
રિટર્ન એટલે કે પાછા આપી દીધા. હી સો ધેટ તો સાનોએ જોયું કે લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા તો જે લોંગ વીપિંગ ઓફ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર તો હંમેશા માટે તેના ચહેરા ઉપર ડાઘા રહી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટોરી પૂરી થાય છે. હવે આપણે આવતા સેશનમાં ચિત્તાસની ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશે શીખશું. તે પહેલા હવે આપણે પ્રશ્ન જોઈએ. whom did સાનો હેટ તો સાનો હેટેડ એડી શા માટે એડીને ધિક્કારતો હતો તે આપણે શીખી ગયા. કારણ કે તે આદિવાસી જાતિના નિયમ વિરુદ્ધ તેણે બચ્ચાઓ ચોર્યા. એ થીફ હતો, આળસુ હતો, લેઝી હતો, માટે સાનો છે એ ઈડીને હેટ કરતો હતો. હાઉ વોઝ ઈડી ઈડી કેવો માણસ હતો તો ઈડી વોઝ એ લેઝી એન્ડ વિકેડ તો ઈડી છે એ લેઝી એટલે. ત્યાર પછી જો વિદ્યાર્થી ત્યાર પછીનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્ર હુ હેઝ બ્રોટ ધ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ તો આખી જે આદિવાસીની જાત છે તેના માટે કલંક કોણ લાવ્યું તો હુની જગ્યાએ આપણે ખાલી નામ મૂકવાનું હોય છે ઈડી. ઈડી હેઝ બાકી છોડી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઈડી હેઝ બ્રોટ ધ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ હંમેશા જ્યારે હુથી પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિનું નામ લખવાનું હોય છે. ત્યાર પછી જુઓ વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડિસાઇડ તો શિકારીની જે આદિવાસી જાત છે તેના બધા સભ્યોએ શું નક્કી કર્યું તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડિસાઇડેડ આ ડિસાઇડેડ ભૂતકાળમાં આપણે મૂકીએ અહીંયા ડીડથી પૂછ્યો એટલે પ્રશ્ન પછી ટુ થી જોડવાનું ટુ ડ્રાઈવ અવે ઈડી ફોર એવર. ફરીથી બોલું છું ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફોર એવર તો ઈડીને હંમેશા માટે કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. ચાલો ત્યાર પછી જુઓ હોમવર્કમાં તમારે તમારી જાતે લખવાનું છે વિદ્યાર્થી મિત્ર. હું તમને અત્યારે બોલી જઈશ પણ તમારે લખવાનું છે. હાઉ મસ્ટ એ હન્ટર હન્ટ તો હન્ટરે કઈ રીતે શિકાર કરવો જોઈએ આદિવાસીના જાતિઓના નિયમ મુજબ તો એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ તમને મળી જશે પેરેગ્રાફમાંથી. એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. હાઉ વોઝ સાનો સાનો કેવા પ્રકારનો માણસ હતો સાનો વોઝ એ વાઇઝ મેન સાનો વોઝ એ વાઇઝ મેન. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ ધ ફોલોઈંગ વર્ડ તમારે પેરેગ્રાફમાંથી આ શબ્દના વિરોધી શબ્દ શોધવાના છે. નોબલ તો નોબલનું વિરોધી શું થાય નોબલ એટલે કે સારો માણસ તો ખરાબ માણસ એટલે કે દુષ્ટ માણસ શું થાય તો તમને ખ્યાલ આવશે કે ઈડી વોઝ એ વિકેડ મેન તો અહીંયા નોબલનું વિરોધી વિકેડ થશે. પેરેગ્રાફમાંથી તમને મળી જશે. પછી એક્ટિવ એટલે એકદમ કાર્યશીલ તો એનું વિરોધી આળસુ થાય તો તમને પેરેગ્રાફમાંથી તે પણ મળી જશે. એક્ટિવનું વિરોધી આળસુ તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું હશે. હવે આપણે પછી મળશું અને તમે જો મારો વિડીયો લાઈક ના કર્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને હવે પછીના વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે અને જો તમને તે ગમે તો શેર પણ કરજો. વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. હવે પછી